હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, હું તમને હર ટાઈમ એક વાત જણાવું છું કે પૈસા પહેલા એક વસ્તુ છે જેને તમે ગોર કરો, ઈ છે વાણી. જો તમારી વાણી મીઠી હશે, તમારો સ્વભાવ સારો હશે, તો પૈસા ઓટોમેટિક બનશે. એનું હું તમને એક જીવતું જાગતું ઉદાહરણ આપું કે કડવું બોલવા વાળાનું મધ પણ વેચાતું નથી અને મીઠું બોલવા વાળાના મરસા પણ વેચાઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જો તમે તમારા ધંધાની અંદર મહેનત કરવાથી ને જો આગળ સક્સેસ ન જતા હોય, તો એકવાર મનોમન તમે તમારી જાતને પૂછી લેજો કે તમે ક્યાંક ને ક્યાંક આ ભૂલ નથી કરતા ને. કેમ કે વાણી છે ને એ પહેલું પગથિયું છે. એ પહેલું પગથિયું ધંધાનું છે. તમે કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર સારો કરો, સ્વભાવ સારો રાખો, 100% તમારી સામે તમારી પાસે લોકો દોડીને આવશે. આ મેન જરૂરી છે. વાણી, વર્તન, પ્રેમ બધી જ વસ્તુઓ કિંમતી જરૂરી છે. હવે આપણે આવશું આપણા કામ પર. મિત્રો, બધા લોકોને હું કહું છું કે ભાઈ, આજે આ પ્રોબ્લેમ જે આવે છે, આ પ્રોબ્લેમનું નામ શું છે? કે આ પ્રોબ્લેમનું નામ છે રિવેટ. રિવેટ પ્રોબ્લેમ છે. આ જ્યારે આવે ને ત્યારે રિવેટ મારી દેવાનું. આ આ એરર જ્યારે આવે ને, સિસ્ટમ એરર ડિઝાઇન બનાવતી વખતે, ત્યારે તમારે શું પ્રોસેસ કરવાની હું તમને જણાવું છું વિડીયામાં. ખાસ ધ્યાન રાખજો. આ જ્યારે સિસ્ટમ એરર નામની વસ્તુ આવે ને, આપણે નીકળી જઈએ સોફ્ટવેરમાંથી. નીકળી ગયા સોફ્ટવેરમાંથી. હવે તમારે શું કરવાનું? તમારો જે સોફ્ટવેર હોય ને, એ સોફ્ટવેરને ક્લિક કરીને રાઈટ સાઈડ ક્લિક કરવાની, પ્રોપર્ટીમાં જવાનું. પ્રોપર્ટીમાં જઈને ઓપન ફાઇલ લોકેશનમાં જવાનું. ઓપન ફાઇલ લોકેશનમાં ગયા એટલે એની અંદર તમારે છે ને 2006માં જવાનું. 2006માં ગયા, વિલકોમ 2006. એમાં તમારે છે ને બેકઅપમાં ક્લિક કરવાનું. એટલે બેકઅપ જે હોય ને એ બેકઅપ ડિલેટ મારી દેવાનો અને રિકવરમાં જવાનું. આ રિકવર ફાઇલ હોય એ પણ ડિલેટ મારી દેવાની અને પછી ઓકે આપી દેવાનું. અથવા તો તમારે ધીસ પીસી કે ધીસ તમારું કમ્પ્યુટર હોય એમાં જવાનું. સી ડ્રાઈવમાં જવાનું. સી ડ્રાઈવમાં ગયા એટલે એમાં તમારે પ્રોગ્રામ ફાઇલમાં જવાનું. પ્રોગ્રામ ફાઇલમાં ગયા, એમાં વિલકોમ ગોતવાનું. એમાં વિલકોમમાં ગયા, એમાં 2006માં જવાનું. 2006માં ગયા, એમાં બેકઅપ ફાઇલ ડિલીટ મારી દેવાની. રિકવર ફાઇલ ડિલીટ મારી દેવાની. આ બે વસ્તુ ડિલીટ મારીને પછી તમારો ક્લિક ડિલીટ મારી દેવાનું. એટલે તમારે જે છે ને સોફ્ટવેરની જે એરર આવે છે ને, એરરને બંધ થઈ જશે. પ્લસ તમારે એક બીજું એડ કરવાનું છે આની અંદર કે ભાઈ, તમારું સ્ટાર્ટ પોઈન્ટ છે, સ્ટાર્ટ બટન છે ને એમાં જવાનું. એક ઈ પ્રોસેસ પૂરી કરવાની, એક બીજી પ્રોસેસ કહી દો, એ બે હારવાર કરી નાખવાની પૂરી. એક તમારે છે નીચે નીચે જવાનું, પહેલાં સ્ટાર્ટમાં જવાનું અને નીચે નીચે જવાનું. નીચે ગયા એટલે તમારું વિલકોમ 2006 આવી ગયું. આ વિલકોમ 2006 અહીંયા આવી ગયું. અહીંયા તમારે સાઈડમાં ક્લિક કરવાનું. સાઈડમાં ક્લિક ગયા એટલે રિવેટમાં જવાનું. પહેલાં તમારું બેકઅપ ને રિકવર ડિલીટ મારીને પછી રિવેટ મારવાનું. રિવેટ માર્યું. રિવેટ મારીને પછી તમારે એ લગભગ 10 સેકન્ડની કે 5 સેકન્ડ કે એટલી વેઇટ કરવાની. વેઇટ કરી એટલે આ તમારા રિવેટનું બોર્ડ ખુલી જશે. એમાં ચારેયમાં ક્લિક કરી નાખવાનું. ક્લિક કરીને ઓકે આપી દેવાનું. ઓકે આપી દો. પહેલી પ્રોસેસ શું કરવાની કે ભાઈ, આની અંદર તમારે સી ડ્રાઈવમાં ગયા, એમાં 2006માં બેકઅપ વિલકોમમાં જઈને બે ડિલીટ મારી દેવાનું. એ પ્રોસેસ પછી રિવેટ મારી દેવાનું. રિવેટ મારી દો પછી 2-3 વાર રિફ્રેશ મારી દેવાનું અને પછી તમારો વિલકોમ ચાલુ કરી દેવાનું. આ વિલકોમ ચાલુ કરશો એટલે ધીરે એ વિલકોમ 2-5 સેકન્ડ આ લે છે. આ ચાલુ થઈ ગયો. હવે વિલકોમ ચાલુ થઈ જાય ને એટલે ડિઝાઇન ડાયરેક્ટ નહીં બનાવવાની. પહેલાં આપણે આખો સોફ્ટવેર સેટ કરી નાખવાનો. જે વસ્તુ આપણી જે જોઈ છે, આ વસ્તુ બંધ રાખવાની, જે બંધ રાખવાની. પછી ખાસ આ વસ્તુ ગોલ રાઉન્ડ બનાવવાનું. ગોલ રાઉન્ડ બનાવીને આપણે છે ને હાર્ડવેર સેટઅપ મારી દેવાનું. હાર્ડવેર સેટઅપ આપણે વિડીયોમાં કમ્પ્લીટ આપેલું જ છે. હાર્ડવેર સેટઅપ મારીને પછી શું કરી દેવાનું? સેવ ઓલ ઓબ્જેક્ટ. ઓકે. એટલે તમારે જે
એ જે એરર આવતી હતી ને એ એરર પણ વહી જશે અને સોફ્ટવેર પણ સરખો થઈ જશે. રેડી? આટલું તમે કરશો ને એટલે જે સિસ્ટમની જે આપણી જે સિસ્ટમ એરર હતી ને એ એરર નામનો ઓપ્શન જતો રહેશે. આઈ હોપ તમે આ ટૂંકો અને ટચ વિડીયામાં સમજી ગયા હશો. જો તમને વધારે પસંદ આવ્યું હોય તો એને લાઈક અને શેર કરજો, કોમેન્ટ કરજો કે આગળ તમારે શું જોઈએ છે શું નહીં. થેન્ક યુ સો મચ. વિડીયામાં બન્યા રહેજો. થેન્ક યુ સો મચ.